હાય વિનોદભાઈ, કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ મજામાં. આપણે વડોદરાનો બેચ કમ્પ્લીટ કર્યો, તમે ઇક્વિટી અને ઓપ્શન બંને કર્યું, કેવી મજા આવી સર? એકદમ મજા આવી. બેસિકથી લઈને જે પણ એક્યુરેટ નેસેસરી હોય નોલેજ માટે અને ડિસિઝન લેવા માટે એ બધું શીખ્યા. અચ્છા, ઓકે. તો એવું કહી શકાય કે તમને જે ક્લાસ પહેલાં ક્લિયર નહીં થતું હતું, આજે 4 સન્ડેના ક્લાસ કર્યા ને કદાચ વિનોદભાઈ, તો એ 4 સન્ડેના ક્લાસ પછી કંઈક ક્લિયર થયું કે ભાઈ મારે આ ના કરવું જોઈએ, આ કરવું જોઈએ? હા, બહુ બધું શીખ્યા છે. ઓકે. જે નથી કરવાનું એ મેઇન. જે નથી કરવાનું એ ખાસ શીખ્યા છે. ઓકે ઓકે. હવે હું એમ કહું કે કોઈ સ્ટોક છે અને મારે પરચેસ કરવો છે લોંગ ટર્મ માટે, તો શું તમે પરચેસ કરી શકો અથવા તો બાય કરી શકો કે ભાઈ મારે આ લેવલથી બાય કરવું જોઈએ? બરાબર, કરી શકીએ. કરી શકે. થેન્ક યુ. ફંડામેન્ટલ અને બધું શીખવાડ્યું છે અને પ્રાઇઝ એક્શનથી એને ડિસાઇડ કરી શકીએ કે કયું લેવાનું છે, કેટલા ટાઈમ સુધી હોલ્ડ કરવાનું છે. અચ્છા, સુહાસ સરનો નેચર કેવો હતો? કોઈ ક્વેશ્ચનમાં ગરમ થઈ જાય કે ભાઈ સુહાસ શા માટે પૂછે છે એમ કંઈક? ના ના ના, એકદમ ફ્રેન્ડલી હતા. તમે પણ અને સુહાસ સર પણ. ઓકે, થેન્ક યુ વિનોદભાઈ, થેન્ક યુ વેરી મચ સર.